આજે જ્યારે આપણે ગિરનારની ગોદમાં મળ્યા છીએ અને ખાસ તો ગિરનાર એટલે આધ્યાત્મની ભૂમિ, અદ્વૈત ભૂમિ કહેવાય. અહીંયા જે આધ્યાત્મ છે અને અહીંયા જે તમને આવી અને જે તમે અનુભવતા હશો એટલા માટે જ કદાચ અહીંયા લાખો લોકો અહીંયા મેળાના સ્વરૂપે આવીએ છીએ. પરંતુ હું માનું છું કે આ મેળો આધ્યાત્મિક મેળો હોવાની સાથે સાથે આત્મકલ્યાણ માટેનો માર્ગ ખોલતો એક મેળો છે. આત્મકલ્યાણ માટે આપણે સનાતનમાં કહીએ છીએ કે આત્મકલ્યાણ માટે ક્યાં જવું, તો સૌથી પહેલાં જો આપણે ગુજરાતમાં હોઈએ તો આપણે કહીએ ગિરનારમાં જવું. આપણે ગંગા માતાને યાદ કરીએ, બીજા ધાર્મિક સ્થળોને યાદ કરીએ, પણ આપણે સૌથી પહેલાં ગિરનારને યાદ કરીએ. અને આવા ગરવા ગિરનારની ગોદની અંદર ઘણું બધું એવું છે કે જે કદાચ આપણા સુધી હજુ નથી પહોંચ્યું. આપણી પહેલાંની જે અગાઉની જે પેઢી હતી એ પેઢી પાસે આ બધી જ વસ્તુઓની જાણકારી હતી, પરંતુ હવે જે આપણું યુથ છે, આપણા યુવાનોને કદાચ નથી ખબર, પરંતુ હવે એવા યુવાનો આપણી વચ્ચે છે. ગિરનારી ભૌમિયોના નામથી જેવો હવે વિખ્યાત બની ગયા છે એ નીરવભાઈ જેવા યુવાનો છે, જે યુવાનો આજે આ સંસ્કૃતિને આગળ વધારવા માટે ટેકનોલોજીનો સહારો લે છે. આજના ભારતને આપણે જ્યારે ટેકનોલોજીનું ભારત કહીએ છીએ ત્યારે ટેકનોલોજીના ભારતની અંદર આધ્યાત્મિક રીતે કેમ લોકોને માહિતગાર કરી અને આધ્યાત્મ તરફ લઈ જવા. આજના યુવાનો ડિપ્રેશનમાં જાય છે, આ બધું થાય છે, તેની પાછળની એક દવાની વાત કરીએ તો એ દવા પણ આધ્યાત્મની અંદર છે. અને એ આત્મકલ્યાણના જ્યારે મેળામાં તમે સૌ આવ્યા છો ત્યારે ગિરનારી ભૌમિયા સાથે અમારે મુલાકાત કરાવી છે. અને એવી વાતો કે જે ગિરનારની કદાચ આપણે નહીં જાણતા હોય, ઘણી એવી બાબતો જે હું પણ નહોતો જાણતો, જે આપણે આજે જાણવાની છે. અને એ બધી જ આધ્યાત્મની ચર્ચા આપણે સીધી નીરવ સાથે કરીશું. ગિરનારી ભૌમિયો એમની ચેનલ છે, એમાં પણ તમે જોઈ શકશો ઘણી બધી માહિતીઓ. અને આજે રૂબરૂ આપણી વચ્ચે છે ત્યારે વાત કરીએ સીધા આજે આપણે નીરવ સાથે. નીરવ, ગિરનારની ગોદમાં તમે આ બધી જ વસ્તુઓનું સંશોધન કરી લોકો સુધી માહિતી પહોંચે એ માટેના પ્રયત્ન કરી રહ્યા છો, તેની પાછળનું પહેલું કારણ શું? જય ગિરનાર. જય ગિરનારી આદેશ. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. આજે ગિરનારની સાનિધ્યમાં ભવનાથ તળેટીમાં જ્યાં આધ્યાત્મની એક વાઇબ, આપણી ભાષામાં વાઇબ કહેવાય, બધા અલગ અલગ શબ્દો વાપરતા હોય. આપણે જ્યારે આ ગિરનારના દરવાજાથી અંદર આવીએ એટલે આપણે ઘર બાર ચિંતા બધું ઘરે મૂકીને આપણે અંદર પ્રવેશ કરીએ છીએ, બધું ભૂલાઈ જાય. એટલે તમારો પ્રશ્ન હું સીધો લઉં તો જ્યારે આ શરૂઆત ક્યાંથી થઈ ગિરનાર અને ગિરનારી ભૌમિયોની, ખરેખર કહું ને તો આ એક શરૂઆત નથી, આ ગિરનારી મહારાજે ચાલુ કરેલું છે, મને નિમિત્ત બનાવ્યો છે. હું કહું તો એવો કોઈ વ્યક્તિ નથી, પણ જ્યારે મારા હાથમાં કેમેરો અને ગિરનારનું સાનિધ્ય બે ભેગું થાય ને એટલે ઓટોમેટિક ગિરનારી મહારાજ મને એવી જગ્યાઓ બતાવે, એવા રસ્તા બતાવે, એવા અનુભૂતિ કરાવે કે જે હું આજની તારીખે શબ્દમાં વર્ણન ન કરી શકું. શરૂઆત જ્યારે ગિરનાર હું બહુ નાની ઉંમરથી જતો, અને ઘણીવાર એવું બનતું કે હું નાનો હતો એટલે મને જવા પણ ન દેતા. હું છેલ્લા 15 વર્ષ, મારી ઉંમર 30 વર્ષ છે, હું 15 વર્ષથી ગિરનાર જાઉં છું. અને જે કહેવાય કે એક મારા વડીલ મામા છે એ મને બહુ ગિરનાર લઈ ગયા. અને ગૌમુખી ગંગા જે 4300 પગથિયે છે, જનરલી આપણે હું ગિરનાર જતા હોય તો ગિરનાર જઈએ, વહેલી સવારે ચાલુ કરીએ અને બપોર થતા નીચે પહોંચીએ. જ્યારે મારું થોડુંક અલગ છે, જ્યારે બધા નીચે ઉતરી ગયા હોય ત્યારે હું 4 વાગે બપોરે ચાલુ કરું અને સાંજે 6-7 વાગે ઉપર પહોંચું. અને ઉપર પહોંચીને આખી રાત એક જે શાંતિ, આધ્યાત્મિક વાઇબ, સંતો સાથે સત્સંગ અને એ જે વાઇબ્રેશન છે ને એ બધી એક ધ્વનિ એક છે ને, તમે જ્યારે એક શાંત જગ્યાએ તમે ઘરે પણ અનુભવ કરજો ત્યારે તમને એક ધ્વનિ સંભળાશે. એ ધ્વનિ ગિરનારમાં સ્પષ્ટ રીતે રાત્રે એકલા બેઠા હોય ને ત્યારે તમને ચોક્કસ સંભળાશે. એ ધ્વનિ લેવા માટે જ હું ગિરનાર જાઉં છું. અને બીજા દિવસે સવારે દત્ત મહારાજના દર્શન કરું, ગોરક્ષનાથજીના દર્શન કરું, નવા નવી જગ્યાના સંશોધન કરું, નવી નવી જગ્યાના અનુભૂતિ લઉં, ઘણી બધી ગુફાઓના દર્શન કરું, અહીંયાના મહાત્માઓના દર્શન કરું. બસ આ મારી યાત્રા છે જે હું લોકો સુધી બતાવવાનો એક પ્રયાસ કરી રહ્યો છું. અને જે છેલ્લા 7-8 વર્ષથી હું સોશિયલ મીડિયામાં કરું છું, બાકી 15 વર્ષથી હું મારી યાત્રા ચાલુ છે. આંકડો પૂછતા નહીં તમે કેટલી વાર ગયો એ. તમે જેમ કે કીધું
કે તમે જેમ કે આપણે કહીએ છીએ કે શિવ કણ કણમાં વસે છે, એ શિવની શોધમાં જે તમે નીકળ્યા છો, તો દરેક ઇન્ફ્લુએન્સર્સ જે હોય છે એ પ્રયત્ન કરતા હોય કે સોશિયલ મીડિયાની રેસમાં આપણે આગળ વધવું છે એટલા માટે કરતા હોય, પણ તમારું ગિરનારની જે શોધ તમે કરવા નીકળ્યા છો એની પાછળનું આમ ઉદ્દેશ્ય શું? કારણ દરેકને ખબર છે કે શાયદ એ શાંતિ, જે આધ્યાત્મિક અનુભૂતિ તમે ઈચ્છો છો એ જ, પણ એક પ્રેરણા હોય, એક સ્ત્રોત હોય કે જ્યાંથી આ શરૂઆત થઈ, તો એ શરૂઆત શું હતી? હું ખૂબ જ નાનો હતો ને ત્યારે ટીવીમાં મેન વર્સિસ વાઇલ્ડના શો જોતો હું, બેર ગ્રિલ્સ. એ મારા પ્રેરક છે. મને જંગલમાં ફરવાનો શોખ, અને એકલા જ હું આજની તારીખે ગિરનાર જાઉં છું, એકલો જ જાઉં છું. અને મારી રીતે જે સંશોધન કરવાનું હોય, કોઈક મહાત્મા મળી જાય, કોઈક સાથે મળી જાય, ક્યારેક અચાનક, ક્યારેક કોઈક શ્વાનના રૂપમાં હોય, ક્યારેક કોઈક વાનરના સ્વરૂપમાં હોય, કોઈક આપણી સાથે આવે, ક્યારેક કોઈક પક્ષીના રૂપમાં હોય. એવા બધા અનુભવ થાય. ક્યારેક આપણે એમ ન લાગે આપણે એકલા છે. દત્ત મહારાજ કોઈ બી સ્વરૂપે આપણી હારે હોય, ગોરક્ષનાથજી કોઈ બી સ્વરૂપે હારે હોય. અને એ રીતે એક છે ને, જંગલમાં જ્યારે તમે એકલા ફરતા હોય ને ત્યારે તમે જંગલ તો માણો જ છો, પણ તમે અંદર પણ માણો છો. તમે શું છો? તમે આ કહેવાય કે જ્યારે એકલા રહ્યો ને, રૂમમાં રહ્યો ને એકલા, એટલે તમને મૂંઝારો થાય. પણ પ્રકૃતિની વચ્ચે તમે જ્યારે હોય ને ત્યારે તમને પ્રકૃતિ અને તમારું શું કનેક્શન છે ને એ તમને બતાડે. તમે શું છો? તમે આધ્યાત્મિક લેવલે તો ઠીક છે, પણ તમે વ્યક્તિ, તમારો જીવન જન્મ શું કામ થયો છે એ તમે જ્યારે એકલા બેઠા હોય ને ત્યારે તમને થાય. ત્યારે મને એમ થયું કે ગિરનારી મહારાજે મને પ્રેરિત કર્યો કે તમે, હું તો યાત્રા મારી ચાલુ જ હતી, પણ એકવાર ગિરનારની છેલ્લી ટૂંક એટલે કે મહાકાલી ખપ્પર, ઘણા લોકોએ નામ સાંભળ્યું હોય છે, કર્નલ ટોડ આજથી જ્યારે ભારત આઝાદ નહોતો થયો એની પહેલાં એને લખેલું છે એની બુકમાં કે મહાકાલી ખપ્પરે જવું એટલે સૌથી દુર્ગમમાં દુર્ગમ ટેકરી, રસ્તો અને ખપ્પર. અહીંયા ગુફા છે, ઉપર આખી શિલા છે, અહીંયાનો આખો અદ્ભુત અનુભવ છે. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ગયો ને ત્યારે મને એમ થયું કે આ વસ્તુને મારે રેકોર્ડ કરવી જોઈએ. ત્યારે મેં એ વસ્તુને રેકોર્ડ કરીને પછી એમ થયું કે આને હું સાચવીશ ક્યાં? એટલે મેં કીધું લાવને ને યુટ્યુબમાં મૂકી દઉં, કદાચ મોબાઈલ બદલી જાય તો આપણી પાસે એ ડોક્યુમેન્ટ એમનો પડ્યો રહે કે આપણે મહાકાલી ખપ્પરના અને ગુફાના દર્શન કરેલા છે. એ રીતે શરૂઆત થઈ, મેં પોસ્ટ કર્યો અને એનો બહુ સારો રિસ્પોન્સ આવ્યો. એટલે મને થયું કે ગિરનારના જો આવી રીતે દર્શન લોકોને કરવા હોય તો આપણે બધી જગ્યાના દર્શન કરાવીએ, બધા મહાત્માઓના દર્શન કરાવીએ. અને ત્યારના સમયમાં સોશિયલ મીડિયા ઉપર ગિરનારનું એવું બધું નહોતું. હા, લોકો જાય, જૂની ફિલ્મ બનેલી છે, ઘણા શિવરાત્રિના ડોક્યુમેન્ટ્સ બનેલા છે, પણ એવું કોઈ એવું નહોતું કે આમ જમીન ઉપર રહીને, હાવ તળિયા ઉપર રહીને, જે કહેવાય ને કે ઇનસાઇડ ધ જંગલ કામ કરતું હોય ને એવું કોઈ નહોતું. એટલે મેં કીધું આ કામ મેં કીધું કોઈ કરતું નથી ને આપણે કરવું છે. એટલે એ રીતે શરૂઆત થઈ હતી. અને ધીમે ધીમે ગિરનારી મહારાજની કૃપાથી આજે સોશિયલ મીડિયામાં 4 લાખ જેટલા ફોલોવર બધા પ્લેટફોર્મમાંથી થાય છે. પણ આપણે અત્યારે ગુરુ દત્તાત્રેયના સાનિધ્યમાં બેઠા છીએ. અહીંયાથી આપણે જો ગિરનારની ટોચ ઉપર જોઈએ તો અહીંયાથી આપણે દર્શન કરી શકીએ ગુરુ ગોરક્ષનાથની આ ભૂમિ. તમે વાત કરી અસ્તિત્વની, પ્રકૃતિની, જે અત્યારે મુખ્ય વિષય છે આખા વિશ્વમાં. અત્યારે પ્રકૃતિ બચાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે સે નો ટુ પ્લાસ્ટિક, એટલે કે પ્લાસ્ટિકથી દૂર ભાગો, આ બધી ચર્ચાઓ ચાલે છે. ત્યારે આપણે જે આ ગિરનારની પ્રકૃતિની અને તમારા અસ્તિત્વની જે વાત કરો છો, કે જ્યાં તમને સંપર્ક થાય છે, તમને અનુભૂતિ થાય છે કે તમે કોણ છો, તમારા અસ્તિત્વ માટે તમને બતાવે છે કે તું આ વૃક્ષ છો, તું આ પાન છો, તું આ જળ છો, તું આ હવા છો, તું આ ઝાકળની બૂંદો છો. તો આવા કેવા અનુભવો તમને જે થયા છે, જે અકલ્પનીય, અદ્વૈતીય, અદ્ભુત કહી શકાય એ પ્રકારના આ ગિરનારની ગોદમાં તમને થયા હોય? જ્યારે પણ ગિરનારની વાત આવે ને એટલે પહેલો ઓલો અનુભવની વાત આવે. કોઈ બી મારી જેમ ગિરનારનો ભૂમિયો હોય, ઘણા બધા છે, ઘણા બધા વર્ષોથી આવી રીતે ગિરનારનો અનુભવ કરે છે. એટલે હું પ્રેરક છું બધાને, જેને ગિરનાર જવું હોય, ગિરનાર માટે આકર્ષણ માટે અલગ અલગ જગ્યાઓ બતાવું છું. પણ મારા એવા વ્યક્તિગત ઘણા બધા અનુભવો છે. મેં ઘણી એક પણ પ્લેટફોર્મમાં એ મેં જાહેર નથી કર્યું, પણ આજે ન્યૂઝ રૂમમાં તમારી સાથે તમે મને પ્રશ્ન પૂછ્યો છે, એનો ચોક્કસ જવાબ આપીશ. કે એક વખતની વાત છે, હું કહાની રૂપે થોડું કહું છું, શોર્ટમાં કહીશ. ચોમાસાની સિઝન હતી, દત્ત મહારાજને દર્શન કરવા જતો હતો, અને થયું એવું કે મને તરસ બહુ લાગી, અને સમય થયો તો સાંજના 4 વાગ્યા હતા, આખું વાદળ આચ્છાદિત વાતાવરણ થઈ ગયું હતું. એ સમયે ક્યાંય પાણીની વ્યવસ્થા નહોતી. એટલે મેં દત્ત મહારાજને પ્રાર્થના કરી કે હે દત્ત મહારાજ, મને પાણી પીવું છે, મનથી પ્રાર્થના કરી. એટલે જેવો દત્ત દ્વારથી આગળ વધ્યો એટલે અહીંયા દત્ત મહારાજની એક નાની એવી છબી
દિવાલમાં લગાવેલી છે, એની બાજુમાંથી પાણીનો આમ ધોધ ચાલુ હતો. એટલે મેં અહીંયા પાણી પીને તૃપ્ત થયો અને ગિરનારી મહારાજનો આભાર માન્યો કે વાહ, આપણે જે જોતું હતું મળી ગયું. પછી ઉપર દર્શન કરીને જ્યારે હું પાછો આવ્યો ત્યારે મને રસ્તામાં વિચાર આવ્યો કે મેં કીધું અહીંયા પાણી છે ને, ચાલો હાથ પગ મોઢું ધોઈ લઈશ અને ફ્રેશ થઈ જઈશ. જ્યારે રિટર્ન ગયો ને, જ્યારે પાણી નીકળતું હોય ને એનો એક લીસોટો પડતો હોય, એ લીસોટો નહોતો. બીજો અનુભવ, એકવાર ભર ઉનાળે એકલો જતો હતો ત્યારે મને ભયની અનુભૂતિ થઈ. કેમ કે ગિરનારમાં છે ને બધી પ્રકારની અનુભૂતિ અલગ અલગ સમયે થતી હોય છે. એટલે એવી મને ભયની અનુભૂતિ થઈ ને ત્યારે મને એમ થયું કે કોક એક વ્યક્તિ મારી સાથે હોય ને તો મેં કીધું આ ભયની જે મને અંદરથી થાય છે એ નીકળી જાય. ત્યારે અચાનક ભૈરવ સ્વરૂપ કે કોના સ્વરૂપે આવ્યો ખબર નહીં, પણ કાળા કલરનો કૂતરો મારી હારે આવ્યો અને આગળ મારી આગળ હાલતો હતો. અને હું જ્યાં ઊભો રહું ત્યાં મારી આગળ ઊભો રહે અને જેવું હાલું એટલે મારી હાલે હાલે. હું જેને કાંઈ ખવડાવું ને તોય મારું ખાય નહીં, પાણી પીવડાવું તોય ન પીવે. પછી એ કૂતરાને દત્ત મહારાજના દર્શન કરવા ગયો. ત્યાંથી હું પાછો આવ્યો, અંબાજીથી નીચે ઉતરો, ત્યાં એક નાની એવી દુકાન છે, અંબાજી લગીને મારી સાથે હતો એ. અને અંબાજીથી જેવો નીચે ઉતરો ને એટલે હું 100-200 પગથિયા નીચે ઉતરો છું. ત્યારે એ કૂતરો 10-15 મિનિટ પછી મારી પાસે આવ્યો અને 5-7 છોકરાઓ એની સાથે હતા. એટલે કૂતરો મારી પાસે આવીને પૂંછડી પટપટાવવા માંડ્યો. એટલે મેં છોકરાઓ હતા એને પૂછ્યું, મેં કીધું અંબાજીથી તમારી સાથે આવ્યો? તો એ છોકરાઓનો જે જવાબ હતો ને એને મારા રૂવાડા ઊભા કરી દીધા. એણે કીધું કે આ કૂતરો છેલ્લી 2 કલાકથી અમારી સાથે છે, અમારી સાથે ગોરક્ષનાથ દત્ત શિખરે ગયો છે, ત્યાંથી પાછો ગોરક્ષનાથ, અંબાજી અને અત્યારે મારી હારે જ છે. તો જે મારી હારે હતો એ કૂતરો કયો? આવા તો ઘણા બધા અનુભવ છે. એક અનુભવ તમને ખપ્પરથી આપણે શરૂઆત થઈને ખપ્પરનો જ અનુભવ કહું. મહાકાલી ખપ્પરની પાછળ બટુક ભૈરવ દાદાનું સ્થાન છે. એ સ્થાનની પાછળ એક એવો એન્ડ છે જેને કહેવાય ડેડ એન્ડ. ડેડ એન્ડ ઉપર હું બેઠો હતો અને ત્યારે મારી સાથે 3-4 વ્યક્તિઓ હતા અને અંદરથી બેઠા હતા. મસ્ત ચોમાસાની સિઝન, વાદળા જતા હતા, એકદમ શાંતિવાળો માહોલ હતો. એમાં અચાનક મને, હું ધ્યાન કે સાધનાવાળો વ્યક્તિ નથી, પણ ત્યાં મને ધ્યાન ઓટોમેટિક આખું શરીરની ઉર્જા કેન્દ્રિત થઈને મસ્તક ઉપર ભેગી થઈ અને એક ઝીણો એવો બુઝુર્ગ, એક કહેવાય કે કોઈ પ્રૌઢ વ્યક્તિનો અવાજ મને ઝીણો ઝીણો સંભળાણો. એટલે તુરંત આંખ ખોલીને મેં પાછળવાળા 2-3 વ્યક્તિ હતા ને પૂછ્યું, મેં કીધું આ તમને આવો અવાજ સંભળાણો? એણે કીધું નહીં. મેં કીધું આવો માયા ચોખ્ખો સંભળાય છે કે નથી સંભળાણો? પછી પાછો મેં આ અવાજ આંખ બંધ કરીને અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ફરીથી આખી શરીરની ઉર્જા ભેગી થઈને પાછું મસ્તકમાં આવીને પાછા કાનમાં એ અવાજો ગુંજવા માંડ્યા. સમજાય નહીં, પણ કોઈક પ્રૌઢ વ્યક્તિ, ઉંમરલાયક વ્યક્તિ બોલતો હોય ને એવું લાગવું માંડ્યું. ઇસી સેકન્ડે હું ત્યાંથી ઊભો થયો અને પાછળ વયો ગયો. ત્યારે મેં મારા ગુરુ મહારાજને પૂછ્યું કે આ વસ્તુ ઘટના શું બની હતી? ત્યારે ગુરુ મહારાજે કીધું કે કોઈક તને કાંઈક કહેવા માંગતું હતું પણ તું લાયક નહોતો અત્યારે, એટલે તને ખાલી સંભળાણું પણ સમજાણું નહીં. તું લાયક બની જઈશ ને ત્યારે તને સમજાશે પણ ખરા અને દેખાશે પણ ખરા. પણ આ સંત સુરા અને અતારની જે ભૂમિ છે, તો આ ભૂમિની અંદર જે સંતોની આપણે ચર્ચા કરીએ તો ગિરનારમાં એવું કહેવાય છે કે ગિરનારની ગોદમાં, ગિરનારના પર્વત ઉપર, ગિરનારની ગુફાઓમાં અનેક એવા સાધુ સંતો છે કે જે વર્ષે દાડે મેળા માટે ખાલી બહાર આવી અને મૃગીકુંડમાં જે સ્નાન કરી અને પરત પોતાના જે સ્થાને જતા રહે છે. તો આ બધા જ ઘટનાક્રમની અંદર જે સંતો વિશે તમારા અનુભવો હોય તો એકાદો અનુભવ જણાવો, પછી આપણે બીજા મહેમાનો સાથે ચર્ચા કરીએ. ગિરનારમાં મેં ઘણા બધા સંતોના દર્શન કર્યા છે, ઘણા બધા મુનિઓના દર્શન કર્યા છે અને ઘણીવાર યાત્રામાં ચાલતા ચાલતા પણ ઘણા બધા સંતોના દર્શન થઈ જાય છે. એવા એક મહાત્મા મારી સાથે અહીંયા થાણાપતિ છે, અમે બે યાત્રા માટે હારે એક જગ્યાએ ભેગા થઈ ગયા અને એમની જે અહીંયા સામાન્ય વ્યક્તિ લાગે તમને અહીંયા જ છે, પણ જ્યારે અમે એક કાર્ય માટે નીકળ્યા હતા અને એ કાર્યમાં જ્યારે આમ ઓટોમેટિક સંત છે ને, જ્યારે આપણી સમાજની વચ્ચે હોય ને ત્યારે એનું અસલી રૂપ ન બતાવે, પણ જ્યારે ખરેખર એનું કર્મ જ્યારે ચાલુ થાય ને ત્યારે એનું અસલી સ્વરૂપ દેખાડે. જ્યારે મેં અસલી સ્વરૂપ જોયું ને તો સાક્ષાત એની આંખમાં મને ભૈરવના દર્શન થયા હતા. એટલી ઉગ્રતા એના આંખમાં હતી અને ત્યારે અમે ભૈરવ જપની પરિક્રમા જ કરતા હતા. જે ભૈરવ જપની પરિક્રમા કોઈ નામ પણ નહીં સાંભળ્યું હોય ને એ અમે કરી લીધી છે, નાની મોટી બે. નીરવભાઈ, આપે જે અનુભવ અમારી સાથે સાझા કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે જે સમય અમને આપ્યો અને ગિરનારની ધરા પર જે આપ જઈ રહ્યા છો તેના વિશે જાણી રહ્યા છો અને લોકોને દર્શાવી રહ્યા છો. મેન વર્સિસ વાઇલ્ડ એ એક અલગ દુનિયા છે
પણ પોતાની ધરા વિશે આવી રીતે જણાવવું અને એ પણ પોતાની ભાષામાં એક અલગ જ અનુભૂતિ છે. તે બદલ આપને ખૂબ ખૂબ આભાર. આપે સમય આપ્યો અને અમે ઈચ્છીએ છીએ કે આવી જ રીતે તમે ગિરનારની જે શોધમાં ગિરનારની અંદર જે અલગ અલગ શોધમાં નીકળ્યા છો તેમાં આપને સફળતા મળે. આપને ખૂબ ખૂબ આભાર. જય થેન્ક યુ સો ગિરનારી. મચ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનાર.